હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 7:15. આ બેન્ચ ચાલુ થઈ છે એ છે 7:15 વાગે અને દિવસ છે આજે 4 ફેબ્રુઆરી, જ્યારે મારો વારો હતો અમદાવાદની અંદર. એન્ડ આ બેન્ચની અંદર જ અત્યારે અમે લોકો રનિંગ કરી રહ્યા છે. અમે લોકો એટલા માટે કહી રહી છું કે મારા ઘણા સબસ્ક્રાઈબર આમાં મારી જોડે છે અને જે એક સ્પેશિયલી સબસ્ક્રાઈબર છે જે મારા માટે ગિફ્ટ લઈને આવી ગયા હતા, તમે પોસ્ટ જોઈ હશે, એ શેર કરી છે. અમે બંને જોડે છીએ એટલા માટે મેં કહું છું કે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું એ રીતે. એન્ડ એમનો ટાઈમિંગ છે, જ્યારે એ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 9:33 આવ્યો હતો. બટ ચલો, આજે એમનું ગ્રાઉન્ડ મારે કમ્પ્લીટ કરાવી દેવાનું છે. જોકે અમે લોકો ગ્રાઉન્ડની અંદર આવ્યા ત્યારથી મારી જોડે જ છે અને મારી પાછળ જ બેઠા હતા, એટલે અમે બંને જોડે છીએ. ચેસ્ટ નંબર બી સાથે મળ્યા, એટલે આગળ પાછળ જ રહીએ છીએ. સો ચલો, 2 લાઈન જતી રહી છે, આ રીતે એક લાઈનને જવા દે છે. ત્રીજી લાઈનની અંદર અમારો વારો આવ્યો છે અને વચ્ચે અમે લોકો ઊભા છીએ. સો આ રીતે અમે લોકો આગળ પાછળ છીએ. બટ જ્યારે રનિંગ અમે સ્ટાર્ટ કર્યું એન્ડ એ પહેલાં મેં એમને બધું જ સમજાવી દીધું હતું કે કઈ રીતે રનિંગ કરવાનું છે અને તું મને છેલ્લે સુધી પકડી રાખજે, બસ રનિંગ હું તારું કરાવી દઈશ. લાસ્ટમાં તો મેં એવું બી વિચાર્યું હતું કે હું એમને છેલ્લો રાઉન્ડ એમને જરૂર પડશે તો હાથ પકડીને બી દોડાવી દઈશ. બટ હા, એ પહેલાં તો પહેલાં માઇકની અંદર અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું કે કોઈની હેલ્પ નહીં કરે, જાતે સૌએ દોડવાનું છે, જાતે પોતાના રાઉન્ડ છે યાદ રાખવાના છે અને હાથ પકડીને તો બિલકુલ નથી દોડાવવાના. હાથ પકડીને દોડાવશો તો બંને છે ડિસ્ક્વોલિફાઈડ થઈ જશો, બંનેને ફેલ કરવામાં આવશે. ઉપર કેમેરા રાખેલા છે, જેથી કરીને કેમેરાની અંદર તમે આવી ગયા તો બંને ફેલ ગણાશો. સો અમે એવું તો નહીં જ કરી શકીએ. સો ચલો, સૌથી પહેલાં એમને સમજાવી દીધું, હું જેટલી બી આગળ રહું છું તારે મને છોડવાની નથી, મને પાછળ મારી રહેવાનું છે. એન્ડ ડિસ્ટન્સ છે બહુ વધારે વચ્ચે ન રહે, એ ધ્યાન રાખવાનું છે. આવું બધું સમજાવી પહેલાંથી જ મેં એમને દીધું છે. અને 2 રાઉન્ડ સુધી તો કમ્પલસરી મને પકડી રાખવાની છે. ત્રીજા રાઉન્ડે બધાની છે કેપેસિટી જે હોય છે થોડી ઓછી થઈ જતી હોય છે અને લાસ્ટ રાઉન્ડ કઈ રીતે મારવાનો છે એ બી મેં એમને સમજાવી દીધું છે. સો અમે બંને જોડે જઈ રહ્યા છીએ. સો ચલો, અહીંયાથી તમને મેં બતાવીશ કે અમે લોકો ક્યાં પહોંચ્યા છીએ અને કઈ રીતે રનિંગ કરી રહ્યા છીએ. સો ચલો, તમારી જોડે મેં થોડું શેર કરું. અહીંયા અમે લોકો જોઈ શકો છો બહાર દોડી રહ્યા છીએ. થોડા રૂકો. એન્ડ હવે જોઈ શકો છો સૌથી બહાર જે દેખાય છે એ મેં છું. એન્ડ આ લોકો ચાલે છે એમની પાછળ, એ મેં છું. અને મારી પાછળ જસ્ટ 5 સેન્ટીમીટર જ દૂર હશે અમે બંને જઈ રહ્યા છીએ. જોઈ શકો છો હવે વચ્ચે પ્રોપરલી દેખાય છે. આ અમે બંને દોડી રહ્યા છે. આ મારા સબસ્ક્રાઈબર છે પાછળ, બહુ સારી રીતે મને પાછળ એ પકડી રાખે છે. બહુ સ્પીડ ઓછી બી નથી એન્ડ વધારે બી નથી. અમે એક રિધમથી સ્ટાર્ટ કર્યું છે અને એક વાર બી અમે લોકોએ અંદર પહેલી લાઈનમાં જવાની ટ્રાય નથી કરી, જેથી કરીને છે આપણો ટાઈમ વધારે બરબાદ થાય. કેમ કે બધા લોકો એવી જ ટ્રાય કરશે અને પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ને ત્યાં તમે જોઈ શકો છો કે કેટલા લોકોએ ચાલવાનું ચાલુ કરી દીધું છે. અને આમાં બી તમે છે પહેલી લાઇનની અંદર જઈને દોડવાની કોશિશ કરશો તો કેટલો સમય આપણો બરબાદ થઈ શકે છે, તમે સમજી શકો છો. એન્ડ અમે છે જ્યારથી સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી પૂરું કર્યું ત્યાં સુધી અમે બહારની સાઈડે જ દોડ્યા છીએ એક રિધમથી, જેથી કરીને મારા સબસ્ક્રાઈબરને પૂરું થઈ છે. મેં બહુ સ્પીડ બી નથી કરી અને બહુ ધીમું બી નથી દોડી, એક રિધમથી દોડીશું, જેથી કરીને મારા સબસ્ક્રાઈબર મારી પાછળ છે હિંમત બી ન હારે. નહીં તો કેવું થાય કે આપણી આગળ જે આપણા ગર્લ્સ કોઈ બી હોય, ફ્રેન્ડ હોય યા કોઈ બી હોય, આગળ જતાં જોઈને આપણે ઘણીવાર હિંમત હારી જતા હોઈએ છીએ. સો એક રિધમથી જ દોડ્યું છે. હવે મેં કદાચ એમનાથી આગળ જતી રહું સ્પીડ કરીને તો એમનો કોઈ જ મતલબ નહીં રહે, કેમ કે માર્ક્સ તો છે નહીં. સો અમારા બંનેનું ગ્રાઉન્ડ એક સાથે થઈ જાય, બસ અંદરથી મને એ જ બીક હતી ત્રીજા રાઉન્ડે બહુ હારી ન જાય અને મને પકડી રાખે એટલે એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. બસ આ જ પહેલાંથી મેં અત્યારે એક રિધમથી દોડ્યું હતું, છતાં બી અમારા બંનેનો ટાઈમિંગ ઓલરેડી મેં શેર કર્યો છે, બહુ જ સારો એવો આવ્યો છે. મારો ટાઈમિંગ 4:16 થઈ ગયું છે. આટલી સરસ ઓછી સ્પીડથી એક રિધમથી અમે દોડ્યા હતા તો બી સારો ટાઈમ આવ્યો છે. એટલે જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે ને કે અમારો ટાઈમિંગ અહીંયા આવી રહ્યો છે, છતાં બી અમને લોકોને બહુ જ ડર લાગે છે. કાલનામાં બી બહુ કમેન્ટ્સ હતી, મેં આન્સર નથી આપી શકી કેમ કે બહુ બધી કમેન્ટ્સ છે ને, મેં એકને જવાબ આપીશ ને બહુ બધો ટાઈમ જતો રહેશે એટલા માટે. બટ તમે અહીંયા મેં લાઈવ જે બતાવી રહી છું એ તમે જોઈ શકો છો. જે આમની અંદર અત્યારે અમે રનિંગ કરી રહ્યા છીએ એ જ ગ્રાઉન્ડનો વિડીયો મેં તમારી જોડે શેર કરી રહી છું. એન્ડ એમનો ટાઈમિંગ મેં પહેલાં જણાવી દીધો છે. મારા સબસ્ક્રાઈબર છે અને 9:33 લાસ્ટ ટાઈમિંગ એમનો આવ્યો હતો. એન્ડ અત્યારે અહીંયા એને કમ્પ્લીટ કર્યું છે 4 રાઉન્ડ. એમનો ટાઈમિંગ છે 8:57.
સો કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો. અહીંયા ફરી તમે જોઈ શકો છો અમે લોકો કઈ રીતે દોડી રહ્યા છે. સૌથી બહાર મેં છું અને મારી પાછળ અહીંયા તમે જોઈ શકો છો મારા સબસ્ક્રાઈબર છે. બસ આ જ રીતે અમે લોકો દોડ્યા છીએ અને પોલીસવાળાએ એટલા સપોર્ટ કર્યા છે ખરેખર. ઘણા લોકો કહે છે અમદાવાદનો સ્ટાફ સારો નથી, બટ હા એક વસ્તુ મેં નોટિસ કરી છે પર્સનલી કે જો તમે ક્લેવર છો, તમે હોશિયાર છો તો તમને બધા જજ બી કરશે અને તમને સપોર્ટ બી કરશે. બટ જે લોકો ચાલી રહ્યા છે ને એ લોકો એવું બોલતા હતા અને ખરેખર બોલે જ નહીં યાર. તમે આ રીતે પહેલા રાઉન્ડથી ચાલવા લાગશો તો કોણ તમને સપોર્ટ કરશે? તો પછી નીકળી જવું જોઈએ. અને જો ચાલવું જ તું પહેલા રાઉન્ડથી તો મેં તો કહું છું ગ્રાઉન્ડ પર આવવું જ ન જોઈએ. બીજા લોકોને ખોટા હેરાન કરવા અને ડિસ્ટર્બ કરવા વચ્ચે જે લોકો બિચારા મહેનત કરીને માંડ પાસ થતા હોય એમને વચ્ચે ચાલીને આપણે એમનો બી સમય બરબાદ કરીએ છીએ. આવું ન કરવું જોઈએ ખરેખર. એન્ડ મને તો ખરેખર મેં કહીશ ને મારા સબસ્ક્રાઈબર બી કહેતા હતા કે ત્રિષા તમને બધા કેટલા નોટિસ કરે છે અહીંયા. હા ખરેખર મને પોલીસ સ્ટાફવાળા છે ગ્રાઉન્ડની ચારે બાજુ જે લોકો બધા ઊભા છે એક સ્ટાફ છે, એક લોકો એટલું સપોર્ટ કર્યું છે ખરેખર કે મારો જે ચેસ્ટ નંબર હતો 1139, જ્યારે બી જે જગ્યાએ સ્ટાફ ઊભા છે મેં ત્યાંથી નીકળું છું દરેક વ્યક્તિ મારો ચેસ્ટ નંબર બોલે છે. હા બધાના બોલે છે. સારું તમે દોડતા હશો બધાના બોલશે, એવું નથી કે મારા એકના. જો સારું રનિંગ હશે તો એ લોકો તમને મોટિવેટ બી કરશે. તો બી કે 1139 સુપર રનિંગ કરી રહ્યા છો, રનિંગ આવું જ હોવું જોઈએ. અને એ લોકોના જે આ શબ્દ મેં સાંભળતી હતી ને ત્યારે એમ થાય કે નહીં વાહ યાર, આપણે જો કંઈક સારું એવું કરતા હોય ને સારા એવા ક્લેવર હોય, હોશિયાર હોય અને સારું કરશું ને તો તમને બધા જજ કરશે અને બધા જ મોટિવેટ કરશે. અને આ રીતે જો વચ્ચે ચાલતા દેખાશે એ રીતે ચાલશો તો કોઈ જ તમને મોટિવેટ નહીં કરે. અને સામે માઇકમાં બોલશે એ ચેસ્ટ નંબર કે આ લોકો બહાર નીકળી જાય, ન દોડવું હોય તો ચેસ્ટ નંબર જઈને લખાવી દે કે અમારે નથી દોડવું. અને એક પોલીસવાળાનો જે સ્ટાફ હતો એ ચેસ્ટ નંબર બોલી 1139. ફાઇનલી તમે પોલીસ જ છો, બસ આ જ રીતે દોડ્યા જાઓ, તમે પાસ જ છો. એટલા સરસ રીતે મોટિવેટ કરતા હતા. અને જ્યારે મેં તો જસ્ટ એન્ટર થઈ હતી જ્યાં લેડીઝ પોલીસ હતા એ બી તમારી હાઇટ સુપર્બ છે, તમારું રનિંગ થઈ જશે, પ્રેક્ટિસ કરી છે કે નહીં આ રીતે પ્રોપરલી અમને ત્યારે બી કહી રહ્યા હતા. બટ હા મેં કહ્યું હતું કે મારી તો પ્રેક્ટિસ છે. મને જસ્ટ ટેન્શન હતું મારા સબસ્ક્રાઈબરનું, બસ એ મારી જોડે એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય. સો ફાઇનલી એમનું થઈ ગયું છે. અને જો મારું થઈ ગયું હોત ને એ રહી ગયા હોત તો મને સૌથી વધારે એમનું પેલું અફસોસ વગેરે થાત અને મેં ખુદને પેલું ન કરી શકત, અંદરથી બહુ ગિલ્ટી ફીલ થાત. તો આવું ન બન્યું અને મને સૌથી વધારે ખુશી એમની મળી છે કે જે સબસ્ક્રાઈબરે મારા સબસ્ક્રાઈબર છે એમને મારા પર ઉમ્મીદ રાખી હતી કે ત્રિષા દીદી છે મારી જોડે અને મારું રનિંગ થઈ જશે. કેટલા દિવસથી આ કમેન્ટ્સ કરતા હતા મને કે તમે જો ગ્રાઉન્ડ પર મને નહીં મળો, મને પહેલાંથી કોન્ટેક્ટ નહીં કરો તો બી મેં તમને ગ્રાઉન્ડ પર શોધી લઈશ. બટ જ્યારે મેં બુક ગીવે કરી ત્યારે મારી એક બુક એમની પાસે ગઈ હતી, એટલા માટે મારી પાસે એમનું એડ્રેસ અને નંબર હતા. સો નંબર હતા એટલે આગલા દિવસે જ મેં એમનો કોન્ટેક કરી લીધો હતો. એ ક્યારે પહોંચ્યા, અમે બંને જોડે એકબીજાના કોન્ટેકમાં હતા, ક્યારે એ લોકો પહોંચ્યા છે એન્ડ ક્યારે મેં સવારે ગ્રાઉન્ડ પર જવાની છું એ બધું પહેલાંથી જ ડિસાઇડ કરી લીધું હતું. અને રાત્રે એમને મને મેસેજ કર્યા હતા કે ત્રિષા દીદી પ્લીઝ કાલે ગ્રાઉન્ડ વહેલા આવી જજો એક દિવસ, તમે કહેશો ત્યારે અંદર જઈશું. કેમ કે મને વહેલું નહોતું જવું ગ્રાઉન્ડ પર, 8 વાગ્યાનો સમય હતો મારો, બટ મારે 6 વાગે જવું હતું. એટલે મેં કહ્યું હતું કે મેં 6 વાગે આવીશ. બટ એમને મને મેસેજ કરીને કહ્યું કે તમે વહેલા આવી જજો, ભલે તમે કહો ત્યારે આપણે ગ્રાઉન્ડની અંદર જઈશું, બટ બસ પહેલાં મારે તમને મળવું છે અને આપણે લોકો બહાર રહીશું. મેં તમારા માટે ગિફ્ટ બી લાવી છું અને એ ગિફ્ટ બી લાવ્યા હતા મારા માટે. મેં એટલી ખુશી મળી છે મારા સબસ્ક્રાઈબરને મળીને. ગિફ્ટ ભલે નાનું હોય યા મોટું, એમની કોઈ જ ગિફ્ટની ક્યારેય કિંમત નથી હોતી, બટ આટલું ઇમ્પોર્ટન્ટ આપ્યું હતું એમના માટે. મેં બહુ જ ખુશી મને મળી હતી. અને જે વસ્તુ મેં એમના માટે લઈ જવાની હતી એ રાજકોટથી મને ભૂલાઈ ગયું, મારી પાસે એટલો સમય ન હતો. બટ ત્યાં મેં શોધવાની કોશિશ કરી એમના માટે, પ્રેઝન્ટ માટે, ગિફ્ટ માટે, પણ ન મળી. એમની જગ્યાએ મેં બીજી કોઈ વસ્તુ લઈને મેં બી એમને ગિફ્ટ કર્યું છે. સો આ રીતે મારા આટલા સારા સબસ્ક્રાઈબર છે, બહુ જ પહેલાંથી જોડાયેલા છે. સો એમને મળીને મને ખૂબ જ ખુશી થઈ. અને આ ગ્રાઉન્ડની અંદર બહુ બધા સબસ્ક્રાઈબર છે એ મારી જોડે ત્યાં મને મળ્યા હતા કે તમે ડે ડ્રીમર ત્રિષા છો ને, એન્ડ તમારા વિડીયો અમે ડેઈલી જોઈએ છે અને મોટિવેશન મળે છે. અને આજે અમે તમારા લીધે ગ્રાઉન્ડ બી પાસ કર્યું છે, એવા બહુ બધા મળ્યા છે. એમને દિલથી થેન્ક યુ સો મચ કે તમે લોકો મારા વિડીયોમાંથી કંઈ સારું લઈ રહ્યા છો. આ ફરી રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો કઈ સ્પીડમાં મેં જઈ રહી છું અને મેં અંદર જવાની એકવાર બી કોશિશ નથી કરી. આટલી ગર્લ્સ છે તમે બધાને છોડી અને સાવ બારોબાર દોડી રહી છું. અને લાસ્ટ રાઉન્ડ છે આ, તમે જોઈ શકો છો. આ રીતે તમે દોડશો ને તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. હવે 7, 7:30 ન થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, બસ ગ્રાઉન્ડ પાસ કરવાનું છે. એન્ડ જસ્ટ અત્યારે માર્ક્સ તો છે નહીં, દોડી જવાનું છે. જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે ને બહુ ડર લાગી રહ્યો છે, પ્લીઝ ડરવાની કોઈ જ જરૂર નથી. ત્યાં જશો ને આ ગ્રાઉન્ડ તમને જે દૂરથી મોટું લાગી રહ્યું છે ને ત્યાં જશો બહુ નાનું ગ્રાઉન્ડ લાગશે તમને આ.
અને 4 રાઉન્ડ કઈ રીતે લાગી જશે ને એ ખબર બી નહીં પડે. મેં બી જ્યારે પ્રેક્ટિસ કરતી હતી ને ત્યારે છે ને 4 રાઉન્ડનો ટાઈમિંગ લઈ લે ને ત્યાં ભગવાન દેખાઈ જાય આવી હાલત થઈ જતી. બટ આ ગ્રાઉન્ડની અંદર અમે દોડ્યા અને મેં અને મારા સબસ્ક્રાઈબરે ખરેખર એટલું એન્જોય કરતાં 4 રાઉન્ડ માર્યા છે ને કે ન પૂછો વાત. બહુ સરસ રીતે એમ એવું લાગ્યું જ નથી કે અમે એક્ઝામ દેવા માટે આ દોડી રહ્યા છીએ. ખૂબ જ એન્જોય કરતાં નોર્મલી અમે લોકો 4 રાઉન્ડ દોડી ગયા છીએ અને રિઝલ્ટ તમારી સામે જ છે. સો ડરવાની કોઈ જ જરૂર નથી. જે ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા છે બહુ ડર લાગે છે, આટલામાં થઈ જાય છે, આ ડેટ ઉપર મારું રનિંગ છે, તમારે જેટલો બી તમારો અહીંયા ટાઈમિંગ આવી રહ્યો છે. મારા એક સબસ્ક્રાઈબરનું એક્ઝામ્પલ આપું. આજે એમની ગ્રાઉન્ડ પાસ કર્યું છે. અહીંયા એમને ઘણીવાર 11 મિનિટ થઈ જતી હતી, 10:30 મિનિટ, ક્યારે બી એ 9:30ની અંદર નથી આવ્યા. રાજકોટના સબસ્ક્રાઈબર છે મારા. એકવાર મેં બ્લોગમાં બી એમને લીધા હતા. એમને આજે ટાઈમિંગ મને એક્ઝેક્ટ યાદ નથી, એમને મને મેસેજ કર્યો છે, બટ ઓછા ટાઈમિંગની અંદર 9 મિનિટ અરાઉન્ડ એમનું ગ્રાઉન્ડ આજે પાસ થઈ ગયું છે. જેમનો ટાઈમિંગ ક્યારે અહીંયા ગ્રાઉન્ડ પર આવ્યો જ નથી. એમને ડેઇલી એ રડતા હતા, એને ટેન્શન હતું કે મારું ગ્રાઉન્ડ નહીં થાય તો હું શું કરીશ. લાસ્ટ મેં એમને 1 વીક અંદર દોડાવ્યા હશે મારી જોડે, બસ એ વર્કઆઉટ કરતા હતા. એન્ડ જ્યારે ગ્રાઉન્ડ પર હવે મારું વર્કઆઉટ થઈ ગયું હોય તો મેં એમને કહી દઉં કે જસ્ટ આ રીતે કરવાનું છે. એ રીતે એ વર્કઆઉટ ફોલો કરતા હતા અને બસ પાસ થઈ ગયા. નહીં તો ઘણા સમયથી એમને કોચ બી રાખેલા હતા, ત્યારે એમનો ટાઈમિંગ ક્યારે બી નથી આવ્યો. જો તમે સાચું માર્ગદર્શન તમને ઓનલાઈન બી મળી જશે ને તો બી તમે પાસ થઈ જશો. સો તમે છે ને જે અંદર ટેન્શન છે ને, જે લોકો ડરી રહ્યા છે ને રનિંગ નથી થતું, ડર કાઢી નાખો. 100% તમારાથી થઈ જશે. ત્યાં જઈને ડરવાનું નથી. અને ઘણા લોકો મેં ગ્રાઉન્ડ પર જવાની હતી ને મને કમેન્ટ્સ કરી રહ્યા હતા મારી ફ્રેન્ડ સર્કલમાં બહુ બધા લોકો કે ત્રિષા આમ ધક થતું હશે ને, ડર લાગતો હશે ને. ત્યારે મેં એક જ કહ્યું હતું, મને ડર નથી લાગતો, મને હરખ થાય છે અંદરથી કે કાલે મારું ગ્રાઉન્ડ છે અને મારે છેલ્લી વાર દોડવાનું છે. બસ પછી મારે ક્યારેય નથી દોડવાનું. જલ્દીથી મારું ગ્રાઉન્ડ છે કાલે ફિનિશ કરી લઉં. કેટલા સમયથી ટાઈમ ટુ ટાઈમ ગ્રાઉન્ડ જવું જ પડતું હતું. મેં સ્કીપ નથી કરતી ક્યારે બી. એન્ડ ક્યારેક એવું લાગે તો મેં ન જતી, કેમ કે ગ્રાઉન્ડ બહુ દૂર થતું હતું એટલા માટે. સો અંદરથી મને એક ખુશી હતી, એક હરખ હતો કે ચલો ફાઇનલી જે દિવસની રાહ જોતી હતી એ દિવસ આવી ગયો છે એમના માટે. સો આ રીતે તમે પોઝિટિવ થઈને જશો ને તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. જે એક્ઝામનો અંદર ડર છે ને એમને દૂર કરો કે મેં એક્ઝામ દેવા જઈ રહી છું. બસ એક હરખથી જવું, એક ખુશી હોવી જોઈએ કે કાલે છે મારે છેલ્લો દિવસ દોડવાનું છે, ત્યાર પછી મારે દોડવાનું નથી અને હું ક્લિયર કરીને જ આવીશ, હું પાસ થઈને જ આવીશ. આવી રીતે પોઝિટિવ થઈને તમે જશો, તમે પાસ થઈને જ આવશો. અને એક્ઝામ્પલ મેં આપ્યા છે અંદર, તમે જે બી અને સામે ઓલરેડી મેં આ તમને સામે છે લાઈવ જે ગ્રાઉન્ડ છે એ બી દેખાડ્યું છે, જે અમે પાસ કર્યું છે, કઈ રીતે દોડ્યા છીએ અને કે મારા સબસ્ક્રાઈબર છે એ લોકોનો જે ટાઈમિંગ આવી રહ્યો હતો, અહીંયા કેટલો આવ્યો ને ત્યાં કેટલો આવ્યો, આ બધું તમે જોયું છે. હવે તમને ડર શાનો લાગે છે? હવે તમે બી અત્યારે જ્યારે બી તમારી ડેટ છે ગ્રાઉન્ડની, હનુમાનજી દાદુનું નામ લઈને દોડી જજો. મેં ને મારા સબસ્ક્રાઈબરે ખરેખર હનુમાનજી દાદુનું નામ લઈ અને સ્ટાર્ટ કર્યું હતું અને ફિનિશ તો એટલી સુપર રીતે કર્યું છે ને, આમ ખુશીથી એન્જોય કરતાં ગ્રાઉન્ડ ફિનિશ કર્યું છે. સો આ જ રીતે તમે બી દોડી જજો. અને ચાલવાવાળા તો વચ્ચે ચાલતા જ હશે, આપણે એમને ક્રોસ કરીને નીકળી જવાનું છે. એમાં ધ્યાન નથી દેવાનું કે બીજા ચાલવા લાગ્યા છે, હું ચાલવા લાગું, આ ધીમા દોડે છે, હું ધીમી દોડું. તમારી જેટલી કેપેસિટી છે એટલામાં દોડજો, થઈ જશે આરામથી. એન્ડ ચલો, જે લોકોનું ગ્રાઉન્ડ બાકી છે બધા લોકોને ઓલ ધ બેસ્ટ. એન્ડ જેટલા લોકો પાસ કરીને આવ્યા છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ. એન્ડ જેટલા બી લોકોએ મને કાલે વિશ કર્યું છે, પાસ થઈને આવ્યા છે, મેં મારા સબસ્ક્રાઈબર, એમના માટે કોંગ્રેચ્યુલેશન્સ. બહુ બધા મેસેજ છે, બહુ બધી કમેન્ટ્સ છે, તો મેં એકને આન્સર નથી આપી શકતી, એમના માટે સોરી. બટ જ્યારે ટાઈમ મળશે ત્યારે તમારી કમેન્ટ્સ મેં લાઈક જરૂર કરીશ. સો બધા લોકોને દિલથી થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ સો મચ. બહુ જ સપોર્ટ કરો છો તમે લોકો એમના માટે. એન્ડ ચલો, નેક્સ્ટ બી મેં આવી જ રીતે તમારી જોડે વિડીયો છે શેર કરતી રહીશ. એન્ડ તમે જે રીતે પોઝિટિવિટી મારા વિડીયોમાંથી લઈ અને પાસ થઈને જે કમેન્ટ્સ કરો છો ને એમની ખુશી મને બહુ જ વધારે મળે છે કે ચલો મારા સબસ્ક્રાઈબર બી પાસ થઈ રહ્યા છે, એ બી મોટિવેટ થાય છે મારા વિડીયો પરથી અને કંઈક સારું લે છે. બસ આ જ પર્પઝથી મારી યુટ્યુબ ચેનલ મેં સ્ટાર્ટ કરી હતી. નહીં તો મારી પાસે બહુ બધા વિકલ્પ હતા યુટ્યુબનો જે ટોપિક હોય છે રાખવા માટે, બટ મેં સ્ટડી વ્લોગ સ્ટાર્ટ કર્યા અને રનિંગની ટિપ્સ વગેરે જે મારી પાસે નોલેજ હતું એ તમારી જોડે મેં શેર કર્યા, જેથી કરીને તમારું કંઈ સારું થશે ને તો એમની જોડે જોડે મારું બી થશે, કેમ કે તમારું બ્લેસિંગ છે એ બી મારી જોડે આવવાના જ છે. સો ફાઇનલી ગાઈઝ, થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે. એન્ડ એમની જોડે આજનો વિડીયો બી મેં અહીંયા સમાપ્ત કરવાની છું. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. એન્ડ અમદાવાદમાં કાગડાઓ બહુ દેખાઈ રહ્યા છે. ચલો બાય એન્ડ ટેક કેર. જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે.